ગુજરાત વસ્તી ગણતરી 2027 અંતર્ગત કોડી ઠાકોર મહાસંઘની ઉગ્ર રજૂઆત છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી માંગ કરી અને ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવા માટે માંગ કરવામાં આવી છે। વર્ષ 2027માં શરૂ થનાર રાષ્ટ્રીય વસ્તી ગણતરી જાતિ આધારિત વસ્તી ગણતરી તરીકે હાથ ધરવામાં આવે અને વસ્તી ગણતરીના ફોર્મમાં SC STની જેમ જ ઓબીસી કેટેગરી તેમજ પેટા જાતિનો અલગથી સ્પષ્ટ ઉલ્લેખ કરવા માટે કોલમ રાખવામાં આવે। આ ઉપરાંત ભારતીય બંધારણની કલમ 340 ઓબીસી સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે રાજ્યને સત્તા આપે છે, પરંતુ 1931 પછી દેશમાં ઓબીસીની જાતિવાર ગણતરી નથી થઈ અને સાચો ડેટા મળ્યા વગર જ સામાજિક ન્યાય અધૂરો રહે છે। તે પ્રકારની માંગણી વિશ્વ કોડી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા કરવામાં આવી છે। વિશ્વ કોડી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રની અંદર લખવામાં આવ્યું છે કે ઓબીસી સમાજની કઈ જાતિની વસ્તી કેટલી છે, તેમની શૈક્ષણિક આર્થિક સ્થિતિ કેવી છે, તેનો અધિકૃત ડેટા ન હોવાથી સરકારની કલ્યાણકારી યોજનાઓ લક્ષ્ય સુધી નથી પહોંચતી। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ પણ અનેક ચુકાદામાં ક્વોન્ટિફાયેબલ ડેટાની વાત કરે છે। જાતિ આધારિત ગણતરી થશે તો ઓબીસી અનામત માટે વૈજ્ઞાનિક આધાર મળશે। આ ઉપરાંત SC STની ગણતરી દર વર્ષે થાય છે, જ્યારે ઓબીસી દેશની સૌથી મોટી વસ્તી ધરાવે છે, તેમ છતાં પણ તેમની ગણતરી કરવામાં અસમાનતા દાખવવામાં આવે છે તેવો આક્ષેપ વિશ્વ કોડી ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્રની અંદર કરવામાં આવ્યો છે। ઓબીસી સમાજ સરકારી યોજનાથી વંચિત રહે છે અને સાથે જ રાજકીય પ્રતિનિધિત્વની પણ માંગ કરવામાં આવી છે। 1931 પછી વસ્તી ગણતરી ન થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। હવે ઓબીસી સમાજ માટે જ અલગ મંત્રાલય બનાવવા માટે થઈને માંગ ઉઠી છે। ભાજપના જ સિનિયર નેતાએ પીએમ મોદીને પત્ર લખી માંગ કરી છે। ગુજરાત ભાજપના જ સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અલગ મંત્રાલય માટે થઈ માંગ કરી છે। સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો છે કે ઓબીસી વર્ગને યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી। તેમણે એ પણ કહ્યું છે કે હાલ ઓબીસી સમાજને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ રાખવામાં આવ્યું છે, પરંતુ વિશેષ ધ્યાન અને અસરકારક અમલીકરણ માટે અલગ મંત્રાલયની જરૂરિયાત છે। સાથે જ જે વસ્તી ગણતરીની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે તેમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી પણ માંગણી તેમના દ્વારા કરાઈ છે। વસ્તીનો આશરે 49% જેટલો હિસ્સો ઓબીસી સમાજનો છે, ત્યારે હવે ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલયની માંગણીથી રાજકારણ ગરમાયું છે। ખોડલધામના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને ટકોર કરી છે। ખોડલધામ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સમાજની અંદર મહાજનપણું જાળવવું અઘરું છે। તેમણે કહ્યું કે એવરેસ્ટ અને સિયાચીન ગ્લેશિયરની અંદર પોતાના પ્રવાસનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે સફળતાની ટોચ ઉપર પહોંચવા માટે અને ત્યાં ટકી રહેવા માટે ખરો સંઘર્ષ કરવો પડે। સમાજની અંદર વાસણ 2-3 વર્ષે ઘસાઈ જાય કે કટાઈ જાય તો સમાજમાં પણ સમય જતા તેમાં ખામીઓ આવી શકે છે। માંડવિયાએ ઉપસ્થિત મેદનીએ હાકલ કરી હતી કે આપણે સૌએ સાથે મળીને આપણી સામાજિક એકતા ઉપર લગેલા તમામ કાટને દૂર કરવા જોઈએ અને સમાજની એકતાને દર્શાવવી જોઈએ। મનસુખ માંડવિયાએ પાટીદારોને મહાજન કહ્યા છે અને કહ્યું છે કે મહાજનોએ પોતાનું મહાજનપણું દેખાડવું પડશે અને પોતાની ટોચને જાળવી રાખવી પડશે। पश्चिम एशिया में जारी तनाव के बीच एक बार फिर भारत में डीजल और पेट्रोल के दामों में बढ़ोतरी की गई है। 10 दिनों के भीतर डीजल और पेट्रोल के दाम तीसरी बार बढ़ाए गए हैं। आज पेट्रोल के दाम में 87 पैसे और डीजल के दाम में 91 पैसे की बढ़ोतरी की गई। डीजल पेट्रोल के साथ CNG के दाम में भी ₹1 प्रति किलो के हिसाब से इजाफा किया गया है। 10 दिनों के भीतर ऐसा तीसरी बार हुआ जब डीजल और पेट्रोल के दाम बढ़े हैं। इसके पहले 15 मई को डीजल पेट्रोल और CNG के दाम ₹3 बढ़ाए गए थे। फिर 19 मई को भी डीजल पेट्रोल के दाम बढ़ाए गए। 10 दिनों के भीतर CNG का दाम दूसरी बार बढ़ाया गया। इस बढ़ोतरी के साथ ही अब दिल्ली में पेट्रोल का दाम ₹99.51 हो गया है, जबकि डीजल का दाम ₹91.58 हो गया है। बताया जा रहा है कि कच्चे तेल के दाम में बढ़ोतरी की वजह से आम आदमी की जेब का बोझ बढ़ रहा है। वहीं विपक्षी दलों ने इस बढ़ोतरी के लिए केंद्र सरकार के ऊपर निशाना साधा है। વડોદરામાં યોજાયેલા રોજગાર મેળામાં આજે કેન્દ્રીય મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરામાં રેલવે ઓડિટોરિયમ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે હાજરી આપી હતી અને યુવાઓને સંબોધ્યા હતા। તેમણે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધી 12 લાખથી વધુ યુવાઓને રોજગારની તક આપવામાં આવી છે અને ડિગ્રી આધારિત નોકરીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસો થઈ રહ્યા છે। તેમણે વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી। CR પાટીલે વધુમાં જણાવ્યું કે વર્ષ 2022માં શરૂ થયેલું આ અભિયાન હવે દેશવ્યાપી બન્યું છે અને આજે 47 સ્થળોએ
રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલે ઉમેદવારોને સંબોધતા કહ્યું હતું કે જે ભરતી પ્રક્રિયા છે તે અગાઉ કરતાં વધુ પારદર્શક બનાવવામાં આવી છે. વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં દર મહિને 1000 ડોગ બાઇટ અને કેટ બાઇટના કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ રખડતા અને પાલતુ પ્રાણીઓના પણ બાઇટના કેસ સામે આવતા લોકો રસી મુકાવવા આવી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી પ્રાણી કરડવાના બનાવોએ માજા મૂકી છે. શેરીઓ અને વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ સામાન્ય હતો, પરંતુ હવે બિલાડી કરડવાના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જે તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય કે શહેરની પ્રમુખ સયાજી હોસ્પિટલ SSG હોસ્પિટલમાં દર મહિને પ્રાણી કરડવાના આશરે 1000 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ વધતા જતા કેસોને લઈને સયાજી હોસ્પિટલના RMO ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રાણી કરડે ત્યારે તેને હળવાશથી ન લેવું જોઈએ. અનેક લોકો ઘરગથ્થુ ઉપચાર કરે છે, જે જોખમી સાબિત થઈ શકે છે. તબીબોનું કહેવું છે કે જ્યારે પ્રાણી કરડે ત્યારે તેને હળવાશથી ન લેવું જોઈએ, અંધશ્રદ્ધામાં ન આવવું જોઈએ અને તાત્કાલિક આ ઘાને સાફ કરીને એન્ટી રેબીઝ વેક્સિન લેવી જોઈએ, તે હિતાવહ છે. મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કોડે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, તેમાંથી એક મોબાઈલ મળી આવ્યો. મોરબી સબ જેલમાં અમદાવાદ સ્કોડની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જેલમાં એક શૌચાલયની કુંડીમાંથી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. ટીમે તરત જ મોબાઈલ ફોન કબજે કરીને સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. બાદમાં સિટી A ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે જેલ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જેલની અંદર પ્રતિબંધિત વસ્તુ તરીકે મોબાઈલ ફોન છુપાવીને રાખવામાં આવ્યો હતો. જો કે આ ફોન કોનો છે, જેલમાં કોણ લઈને આવ્યું હતું, તેનો ઉપયોગ કોણ કરતું હતું, તે સહિતના મુદ્દા હવે તપાસના કેન્દ્રમાં આવ્યા છે. જેલમાં મોબાઈલ ફોન પહોંચાડવા માટે બહારથી કોઈની મદદ મળી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી, જેથી પોલીસે જેલ સ્ટાફ તેમજ કેદીઓની પૂછપરછ હાથ ધરી છે. જેલ જેવી હાઈ સિક્યુરિટી જગ્યાએથી મોબાઈલ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. ગાંધીનગરમાં હવે વધુ 3 ATCS સિસ્ટમ લાગશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવશે અને તેનું સઘન મોનિટરિંગ કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વધુ 3 વિસ્તારોમાં આધુનિક ATCS સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ નવી ટેકનોલોજી અંતર્ગત હાઈવે અને 4 રસ્તા પર AI આધારિત સેન્સર સિસ્ટમ લગાવવામાં આવશે, જે વાહનોની ગણતરી ઓટોમેટિક કરશે. અદ્યતન ડાયનેમિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત થવાથી જે દિશામાં વાહનોનો વધુ ટ્રાફિક હશે ત્યાં આપોઆપ સિગ્નલ મળી જશે. આ સ્માર્ટ ટ્રાફિક પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં શહેરના વ્યસ્ત એવા સરગાસણ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ સિસ્ટમ શરૂ થતાં જ પાટનગરમાં વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ થકી વાહનોની ઓટોમેટિક ગણતરી થશે અને ડાયનેમિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત થશે. સરગાસણ અને રક્ષાશક્તિ સર્કલ પાસે આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન છે. ધોરાજી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક પ્રક્રિયા આજે પૂર્ણ થઈ. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિરણબેન ટાંક અને ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ દઢાણિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો. ભાજપના 11 સભ્યોએ પોતાના ઉમેદવારો પર મહોર મારી હતી, પરંતુ આકર્ષણનું કેન્દ્ર આમ આદમી પાર્ટીના સભ્ય રહ્યા હતા. પાટણવાવ બેઠક પરથી ચૂંટાયેલા આપના સભ્યએ પણ ભાજપના ઉમેદવારને ખુલ્લો ટેકો જાહેર કરતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. બીજી તરફ કોંગ્રેસના ચૂંટાયેલા તમામ સભ્યો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. 12 સભ્ય હાજર રહ્યા હતા. એમાંથી 12 સંયુક્ત બધાએ પોતાનો સહયોગ આપ્યો હતો અને બધાએ હાથ ઊંચો કરી પોતાનો મત આપેલો છે. તેમાં કિરણબેન ટાંકને પ્રમુખ તરીકે અને મને જયદીપભાઈ દઢાણિયાને ઉપપ્રમુખ તરીકે ચૂંટી અને ધોરાજી તાલુકા પંચાયતમાં મોકલેલા છે. એ બદલ સર્વેનો હું આભાર માનું છું અને ખાસ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર માનું છું. ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 પૈકી 12 સભ્યો ઉપસ્થિત રહ્યા અને સર્વાનુમતે 12 સભ્યોએ પ્રમુખ તરીકે કિરણબેન દિલીપભાઈ ટાંકની વરણી કરી છે અને ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ દઢાણિયાની વરણી કરી છે. ગીર સોમનાથના તાલાલા APMC યાર્ડમાં કેસર કેરીની ભારે આવક થઈ છે, પરંતુ ડીઝલની અછતને કારણે સમગ્ર વેપાર ખોરવાયો છે. વાહનો ન મળવાના કારણે બહારના વેપારીઓએ ખરીદી માટે યાર્ડમાં આવવાનું ટાળ્યું હતું.
પરંતુ કેરીની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ડીઝલની પરિસ્થિતિને ઊભા હિસાબે કેરીનો ભરાવો ચાળા યાર્ડમાં બહુ થઈ ગયો છે, જેને હિસાબે આજે ખેડૂતોના ભાવમાં સહન કરવાનો વારો આવી કેટલોક ભાવ ઓછો થયો, કેટલીક અસર આવી? 250 થી 300 રૂપિયા મિનિમમ એક બોક્સનો ભાવ ઘટાડો આવે છે. આજે બજારની અંદર જે ભાવ મળવા જોઈએ એના કરતાં ડીઝલના હિસાબે ભાવ ઘટી છે. સરકારે આ બાબતે કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ. બહારના જે વેપારીઓ અહીં કેરી લેવા આવતા હતા, અન્ય મોટા જે શહેરોમાં છે એને ડીઝલના હિસાબે કોઈને ગાડીઓ મળતી નથી, એટલે એ વેપારી અહીં તાલાળા પહોંચી નથી શકતા. તો એને હિસાબે આજે કેસર કેરીમાં હું તમને કહું 200-300 રૂપિયાનો બોક્સે ફેર પડી ગયો છે. ભરાવો કેટલો થાય? ભરાવો 3 દિવસ હતા એની સામે આજે 25-27 હજાર બોક્સની આવક થઈ ગઈ છે. યાર્ડમાં છેલ્લા 2-3 દિવસથી વધતા ઓછા અંશે ડીઝલની અસરો ભાવમાં ટૂંકમાં દેખાવા મળી છે. કારણ કે અત્યાર લગી જે કેરીની ગરાગી હતી તે ખાવાની ગરાગી હતી. હવે થોડાક વધતા ઓછા અંશે બહારની પરપ્રાંતની ગરાગી લાગી છે, જેને ગાડી લોડિંગ કરવામાં થોડા ઘણા ઇસ્યુ થવા માંડી ગયા છે. જેવી કાલ અમારી પાસે માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિમાં 2-4 ફરિયાદો આવી હતી, જેને અનુલક્ષી અમે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એમએલએ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ અન્ય પદાધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી